જો ભાઈ આખરે સમાટી બોલાવી દેવા મજા આવી જાય જો ભાઈ. હવે લેરિયા નાખવાના હે, લેરિયા ને કચલા ને એવું હેરી નાખી કાદા કરી ભાઈ જો હા એ ખાવું નહીં તો ખાવાની મજા આવી જાય એવું છે. પણ તો હાલો મિત્રો, સ્વાગત છે આપણા નવા વ્લોગ સાથે. તો મિત્રો આજે આપણે એમ કહેવાય ને તો આપણે દરિયામાં હશે ને રેસીપી બનાવવાની છે. આજ એથી ભાત લાવેલા છે ને ભાઈ જુઓ હોંઠિયા ને મજા આવશે. આમ એન્ડ સુધી વિડીયો બનાવી રહેતો જય માતાજી બધાને. હાલો બન્યારો વ્લોગ. જુઓ આપણું કામકાજ ચાલુ થઈ ગયું છે, પાણી રેડ્યું છે અને ભાઈ વાત છે. તો પહેલાં તો ભાઈ આપણે ધોવા પડશે. હાલો તો સાફ કરી. મિત્રો એમ કહેવાય છે કે સુલો જગી ગયો, કેટલી દિવાળી વગાડી પછી જગી ગયો. તો મિત્રો હવે આપણો ભાત છે ને ભાઈ બફાવા તૈયાર થઈ ગયા છે અને હવે ભાત બફાઈ જાય ને એટલે પછી આપણે શાક બનાવવાનું છે. તો બન્યારો વ્લોગ છે. તો ભાઈ આપણી રેસીપી તૈયાર કરવાની છે અને વિહાનભાઈ અને રાજેશભાઈ છે ને બે ભાઈ હોંડિયા ખૂટી રહ્યા છે અને જો ભાઈ કામકાજ ચાલુ છે. તો હાલો ઘડી ભાઈને ખૂટાવી. ભાઈ રાજેશભાઈએ બાફી નાખ્યા છે ભાત ને ભાઈ જો ભાઈ અરે વાહ ભાઈ કમ્પ્લીટ કરીને ખાવ ભાઈ જો એક નંબર. હો ભાઈ એમાં કાંઈ ઘટે નહીં. હવે તો કાંઈક ખાવાની જ કાંઈક અલગ મજા આવશે ભાઈ. તો ભાઈ આ લેરિયા છે અને હવે લેરિયા છે ને ભાઈ ભાંગવાના છે અને નાખવાના લીંગા નથી નાખવાના કાંઈ આપણે. તો ભાઈ જુઓ વિહાનભાઈ અત્યારે સાંકળી ભાંગી રહ્યા છે. જો ભાઈથી બહુ મહેનત કરે હો ભાઈ. જો ભાઈથી ભાંગતી નથી ભાઈ. જો ભાઈ રેનતું જ કરે એ જો લગા ચાલો ભાંગો. જો ભાઈ હા જો ભાઈ આહા સક્સેસફુલ કોંગ્રેચ્યુલેશન. તો ભાંગી નાખી છે અને ભાઈ જુઓ આ હે ને ખાવાનું આવો ઈંડાલ છે. આની અંદર એક વસ્તુ નીકળે કાઢી નાખવાનો પહેલાં. અને ભાઈ જુઓ અહીંયા લેરિયાનું કામકાજ ચાલુ છે. રાજેશભાઈ ભાંગી રહ્યા છે. અરે વાહ ભાઈ જુઓ ભાઈ કેમ બધું જુઓ સાફ થઈ ગયું રેડી. જુઓ વિહાનભાઈ હજી હિરખું કરે, સાફ કરે ભાઈ, હિરખું કરે છે ભાઈ. હવે આપણી તૈયાર થઈ છે ડુંગળી ભાઈ વઘારવાની છે હમણાં. જુઓ તમે કકડાવવાની છે અને શાક આગળ જુઓ તમે એવું બનાવવાનું છે ને આમ રેસીપી મજા આવી જાવી. દો રાજેશભાઈ જુઓ ભાઈ, રાજેશભાઈનું કામકાજ રેડી છે ભાઈ. તો એવો ભાઈ 3-4 ડુંગળી નાખવાની છે અને પછી હડોવીને પછી આપણે શાક બનાવવાની છે રેસીપી. એક નંબર આમ મજા આવી જાવી દો ખાવાની ભાઈ. જુઓ ડુંગળી બટકા ચાલુ કરી દીધા છે કાપવાનું. ત્યાં પણ એક નંબરની પટ્ટી ઉપાડી રહ્યા. વાહ ભાઈ વાહ, વાહ વાહ મજા આવી ગઈ હો ભાઈ. તો ભાઈ વિહાનભાઈ અહીંયા બેઠા છે. વિહાનભાઈ કેવો આમ મજા આવે કે તમને? બહુ મજા આવે એમ ને આમ રેસીપી કેવી મસ્ત બનાવવાની છે કે આપણે? સુપર એકદમ સારી. અરે વાહ ભાઈ વાહ, એમાં કઈ ઘટવા થોડું દેવાનું છે. તો મિત્રો અત્યારે ડુંગળી કપાઈને રેડી થઈ ગઈ છે. હવે એને થાળીમાં કાઢી લેવાની. હવે એને ભાઈ ડુંગળી કકડાવી રહ્યા છે અને તેલ તો નાખી દીધું છે. જુઓ ભાઈ આખરે સમાટી બોલાવી દેવા મજા આવી જાય. તો અત્યારે ડુંગળી કકડાવી રહ્યા છે. તો મિત્રો અત્યારે મેં કીધું લાવો ઘડીક હું કામ કરું. રાજેશભાઈને કીધું પછી આગળ રાજેશભાઈને પાછું કોપી દેવાનું છે. એકદમ જબરદસ્ત શાક બનશે. ખાવાની બહુ મજા આવશે. હા હા એ મજા આવી જાય. એક નંબરની રેસીપી બનાવવાની છે મિત્રો. મરચું હડવાનું છે ને મરચું નાખી દીધું પાણીમાં. મરચું ને હળદર બે ભેગું છે.
હવે મીઠું ને એવું પછી નાખવાનું. અત્યારે ખાલી મરચું ને હળદર અને લસણ છે પણ સાથે. હવે લસણ શકાય એટલે એની માટે બધું ભેગું થઈ ગયેલું છે મરચું. એની માટે આપણે હડવવું પડે આમ એક બાજુ. જો ભાઈ કેવું છે આમ. અને અહીંયા ડુંગળી પકડી ગઈ છે અને હું જ્યાં નાખી દીધી ઝાડવર. ને મરચું હળદર તૈયાર થઈ ગયું છે. હવે લેરિયા નાખવાના છે. લેરિયા ને કસલા ને એવું હેરી નાખી કાદા કરી. એક નંબર આપણે હટવાનું છે મિત્રો. આમ કાંઈ ઘટવું ન જોઈએ. આમ મજા આવી જોઈએ. આપણને લાગવું જોઈએ કે આપણે રેસીપી બનાવી. હવે એમાં મરચું ને હળદર એ પેસ્ટ હતો એ નાખવાનું છે. હળદર પેસ્ટ નાખી દીધો. અરે વાહ ભાઈ વાહ. આમ જો કાંઈ ન ઘટે. એક નંબર બનાવવાનું હો. આમ તમને અદ્ભુત આમ મજા આવી જોઈએ આપણા વ્લોગ જોવાની. હવે પાણી નાખી. હા તો ભાઈ પાણી રેડવાનું છે ઘણું બધું. રેડી ઘણું ખરું હવે મિત્રો આપણે છે ને શાક બને ને ત્યાં સુધી એની વાટ જોવાની છે. તો હાલો મળીએ. મીઠું નાખ દઈ. આમ ભાઈ શાક રેડી થઈ ગયું છે. એક નંબર. આમ ખાવાની તો આનંદ આવી જાય. આગળ જો તમે. વાહ વાહ વાહ. મજા આવશે. ચોખા પણ રેડી થઈ ગયેલા છે. બફાઈ ગયેલા છે. પહેલેથી મેલાલા હતા પણ એ ના. તમને વિડીયોમાં દેખાડ્યું ને. રાજેશભાઈ હેને સલાડ બનાવી રહ્યા છે ભાઈ ખાવા માટે. ભાઈ જો ડુંગળી છે એક બબલું છે. ઓ ભાઈ પાણી અરે ભાઈ આપણું શાક થઈ ગયું તૈયાર. સંભારો તૈયાર કરી રહ્યા છે રાજેશભાઈ. જો ખાવાની તો આગળ આનંદ આવશે. તમે જુઓ એક નંબર બનાવ્યું. ભાઈ તો જો ભાઈ રાજેશભાઈ ત્યારે જમવાની તૈયારી કરી રહ્યા છે અને ભાત આપી રહ્યા છે ડીશમાં. હા કોકની આવ નાની ડીશ છે. આ ભાઈ આપણે ગોધાભાઈ નાના છે કે વિહાનભાઈ. એટલે વિહાનભાઈ જો ભાઈ. હા હા એ જુઓ ભાઈ. આપણે રાજેશભાઈને બધું કામ સોંપી દીધેલું છે. આમાં નાખવાનું ભાત. રાજેશભાઈ જો હવે શાક પીરવવાનું ચાલુ કરી દીધું છે. અને જો ભાઈ અરે વાહ એ હજી તો ભાઈ પેલા રહો આપે છે. પડકે રાખ. આમ પણ જોવો ભાઈ. ભાઈ જો હા એ ખાવું નહીં તો ખાવાની મજા આવી જાય એવું છે. હો પણ તમે હાલો બધા. અત્યારે અમારે વાગી ગયા છે 4 વાગી ગયા છે. અમારે બનાવવામાં બહુ ઝાઝો સમય વી ગયો છે. તો તમે મિત્રો ઘણા સમયથી કહેતા હતા કે ભાઈ રેસીપીનો વિડીયો લાવો. તો ફાઇનલી આજ આપણો બીજો વિડીયો આવી ગયો છે. વાહ ભાઈ વાહ. અને વિહાનભાઈ તમે તો વિહાનભાઈ ભૂખ લાગી છે કે આસુ બોલતો? ભૂખ લાગી ગઈ. અરે વાહ કેમ થાય? રેડી? અરે ભાઈ રેડી યાર. ભાઈ જો ભાઈ ભીમભાઈ ચાલુ કરી દીધું છે ભાઈ. અરે વાહ જુઓ. અને એમ કહેવાય તો રાજેશભાઈ તો જુઓ આમ ઊંચું મોટું કરીને એની જો ભાઈ એટલી ભાઈને ભૂખ લાગી ગઈ છે. અને વિહાનભાઈ તો જુઓ ભાઈ ખાઈ રહ્યા. બહુ કાકા બહુ મજા આવી ગયો ખાવાની. એમ ને મસ્ત શાક શું છે ને સુપર એકદમ.
મસ્તીનું. અરે વાહ ભાઈ વાહ. આહા મેં મીઠું નાખ્યું. આહા બહુ મસ્તીનું હે. અરે હા ભાઈ જો ભાઈ મજા આવી ગઈ ખાવાની. તો હાલો મિત્રો હવે આપણે આ ખાઈ લઈએ અને પછી આપણે મળીએ પાછા. ને હાલો તમે બધા રેસીપી આપણી બનાવેલી ખાવામાં આમ ન ખાવીને તો ખાવાનું મન થાય એવી બનાવી અમે વગર લીવર આમ પાણી મોઢામાં રહ્યું. હા હા હાલો ખાઈ શરૂ કરી. તો મિત્રો આપણે એમ કહેવાય ને રેસીપી છે ને આપણે એક નંબર બનાવી હતી, કાંઈ ઘટે નહીં એવી. અને ખાવાની તો આમ અદ્ભુત આનંદ આવી ગયો. ભાત ને શાક ને ભાઈ આમ હોંડિયા હતા ને બધું શાક હતું. આમ મજા આવી ગઈ ખાવાની. તો તમને અમારો આ વિડીયો કેવો લાગ્યો કમેન્ટ કરીને જરૂર કહેજો. અને તમે ઘણા સમયથી કહેતા હતા કે ભાઈ રેસીપીનો વિડીયો લાવો, ભાઈ રેસીપીનો વિડીયો લાવો. તો આપણે ફાઇનલી 2 વિડીયો અપલોડ કરી નાખેલા છે. આ બીજો થાય તો સપોર્ટ કરજો એ વિડીયોને અને તમારા મિત્રોને આગળ જરૂર શેર કરજો. અને આપણી ચેનલ ઉપર નવા આવ્યા હોય તો લાઇક શેર અને સબસ્ક્રાઈબ કરવાનું ભૂલતા નહીં. તો હવે મળીશું આપણે નવા વ્લોગ સાથે. ત્યાં સુધી બધાને બાય બાય, જય માતાજી.